કે અત્યારે આપણા કોમ્યુનિકેશનની મોટા ભાગની ભાષા ટેક્સ્ચ્યુઅલ છે. આપણે વોટ્સએપ કરીએ છીએ, મેસેજ કરીએ છીએ ઓર ઇમોજીસ મોકલીએ છીએ. નાવ આ બધી ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ પર્યાપ્ત નથી. કારણ કે જ્યારે તમે મેસેજથી કોઈને કશું મોકલો છો ત્યારે એમાં અર્થ વિલોપન થાય છે, અર્થ ઘસાતો જાય છે, મૂળ મેસેજ ક્યાંક લુપ્ત થતો જાય છે. એનું કારણ હું તમને હમણાં કહું. પણ એક કોમ્યુનિકેશન એક્સપર્ટ છે, એને રિલેશનશિપ કોચ તારા બ્લેર કરીને, એમણે એક બહુ સરસ વિધાન કર્યું છે કે આઈ વોન્ટ કે તમે લખી રાખો અથવા યાદ રાખો કે યુઝ ટેક્સ્ટ only for information and not for communication. જો આપણને માહિતી અને સંચાર વચ્ચેનો ભેદ ખબર હોય તો આપણે પ્રોપરલી આપણી વાત સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ. Now there is a difference. So what is the difference? તો જ્યારે હું કોઈને એમ મેસેજ કરું છું કે આજે ઘરે હું મોડો આવીશ, તો ઇન્ફોર્મેશન છે. આપણે સાંજે 7 વાગે કોફી શોપમાં મળીએ, એ ઇન્ફોર્મેશન છે. ઘરે આવ ત્યારે ફલાણું લેતો આવજો, ફલાણું પેશન્ટ જોવાનું છે, ઇન્ફોર્મેશન છે. એની માટે ટેક્સ્ટ યુઝ કરવી જોઈએ. પણ આજે તારો મૂડ કેમ નહોતો, તારી વાતોથી મને હર્ટ થયું છે, તારે આવું નહોતું બોલવું જોઈતું, આ કોમ્યુનિકેશન છે. સો જ્યારે પણ કોમ્યુનિકેટ કરવાનું હોય કોઈની સાથે ત્યારે ડુ નોટ યુઝ સોશિયલ મીડિયા, ડુ નોટ યુઝ ઇમોજીસ, ડુ નોટ યુઝ ટેક્સ્ટ મેસેજીસ. કારણ કે યુક્લાના પ્રોફેસર, સાયકોલોજીના પ્રોફેસર, દેટ ઇઝ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલિસ ના પ્રોફેસર એન્ડ હેડ ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન. હવે ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન તમે ગૂગલમાં સર્ચ કરજો, એની કોમ્યુનિકેશન એડવાઇસ માટે, કોમ્યુનિકેશન બુક્સ માટે જાણીતા છે. અને એમણે એક રૂલ બનાવેલો છે, 7%, 38%, 55%નો રૂલ. જે રૂલ એવું કહે છે કે આપણા વ્યવહારમાં, આપણી વાતચીતમાં શબ્દો કે મેસેજનું મહત્વ માત્ર 7% છે. સો હું તમને કંઈક મેસેજ કરું, ટેક્સ્ટ મેસેજ, એ મેસેજ ખાલી 7% કોમ્યુનિકેટ કરે છે. 38% કોમ્યુનિકેશન આપણું અવાજના ટોન, એની પિચ અને વક્તૃત્વ શૈલીથી થતું હોય છે. સો દેટ ઇઝ 45%. બાકીના 55% કોમ્યુનિકેશન આપણી બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન્સ અને આંખોથી થાય છે. સો નો મેટર તમે ગમે એટલો રોમેન્ટિક મેસેજ મોકલો, સ્ટીલ તમારી પૂરી વાત સામે છેડે કન્વે નહીં થાય. એક બહુ સરસ ગીત છે, જો ભી મેં કહેના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે. સો જ્યારે પણ તમને એવું લાગે છે કે કોઈ ક્રિટિકલ વસ્તુ ડિસ્કસ કરવાની છે, કોઈ સિરિયસ મેટર ડિસ્કસ કરવાની છે, કોઈ ગંભીર ચર્ચા કરવાની છે, ઓલવેઝ યુઝ હાયર લેવલ ઓફ કોમ્યુનિકેશન. ટેક્સ્ટ કરવાને બદલે ફોન કરો, ફોન કરવાને બદલે વિડીયો કોલ કરો, અથવા બેસ્ટ રૂબરૂ મુલાકાત લો. કારણ કે હું તમને નાનું એક્ઝામ્પલ આપું. તારે જે કરવું હોય તે કર. આ મેસેજ છે, મારી વાઈફ તરફથી આ મેસેજ આવ્યો. હવે જો હું ખાલી ટેક્સ્ચ્યુઅલ કન્ટેક્સ્ટમાં વિચારીશ તો આઈ વિલ બી વેરી હેપી કે મને પૂરેપૂરી આઝાદી મળી ગઈ છે. બટ યુ નો ઇટ ઇઝ અધરવાઇઝ. કોઈ સ્ત્રી જ્યારે તમને એવું કહે છે કે તારે જે કરવું હોય તે કર, ત્યારે એની બોડી લેંગ્વેજ જુઓ. એની આંખો નમેલી હશે, અદબ વળેલી હશે, તો તમને ખ્યાલ આવી જશે કે એની બોડી લેંગ્વેજ, એની આંખો, એના ફેશિયલ એક્સપ્રેશન એના શબ્દો સાથે સિંક નથી થતા, મેચ નથી થતા. સો તારે જે કરવું હોય તે કર, બટ બી રેડી ફોર ધ રિપરકશન્સ. સો માટે ખાલી શબ્દોનું મહત્વ નથી, ઓનલી 7% ઇમ્પોર્ટન્સ છે.